નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરની ગોપીનાથજી હોસ્પિટલ સમા વિસ્તાર નિયમબંધ અને ભ્રષ્ટાચાર સામે નિષ્પક્ષ તપાસની માંગ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। શહેરના અભિલાષા 4 રસ્તા પાસે આવેલ ગોપીનાથજી હોસ્પિટલ વર્ષ 2015થી કાર્યરત છે। હોસ્પિટલ સંચાલક અને ભ્રષ્ટાચારના ગંભીર પુરાવા સામે આવ્યા છે। कौन है? कौन ताला कौन मार के जाता है? अरे ऐसा नहीं, अरे अपना बेल थोड़ी है, मेरा रोज का है। हाँ तो कौन बोला आपको? क्या बोला, किसको आने नहीं देने का ऐसा? हाँ लेकिन क्यों मारा है ताला, किसने बोला आपको? चलो मेरे साथ, चलो अंदर आओ। फालतू फालतू समझ कर रखा है। किसने ना बोला? कहाँ गया वो? यानी सिक्योरिटी इंचार्ज हो, ड्रेस कहाँ है आपका? ऐसा ना हो, ड्रेस दिया जाता है कायदेसर। जो इन्होंने ड्रेस पहना है, इन्होंने ड्रेस જી મંત્રીશ્રી, હાલ આપણે અહીંયા વીએમસી ઓફિસ આવ્યા છે, કોઈ રજૂઆત લઈને આવ્યા છે। શાની રજૂઆત છે? રજૂઆત નહીં, આ તો રોજે રોજ નવા કૌભાંડ નીકળે છે, એટલે હવે તો આ તો પ્રેક્ટિસ થઈ ગઈ છે રજૂઆત કરવાની, અને હવે તો આંખમાં આંસુ બી નથી આવતા। દર 4 દિવસે નવું કૌભાંડ। અત્યારે મારી પાસે કૌભાંડ આવ્યું, તે બી મને વડોદરાની જનતાએ મને આ તકલીફ મારે ત્યાં આવીને મને આપી છે। તો હવે વિચારો તમને કે વડોદરાની જનતાને મારી પર ભરોસો કેમ આવ્યો છે। ઘણી બધી એ લોકો ફરિયાદ કરીને ઠાક્યા છે। વડોદરા શહેરની ગોપીનાથજી હોસ્પિટલ નિયમ ભંગ અને ભ્રષ્ટાચાર સામે નિષ્પક્ષ તપાસની માંગ લઈને આવ્યો છે। અભિલાષા 4 રસ્તા પાસે ગોપીનાથજી હોસ્પિટલ આવી છે। એ હોસ્પિટલના માલિક કોણ ખબર છે? ખાલી બતાવવામાં આવી છે પત્ની, પણ અંદર 2015થી સેવા આપે છે મહેન્દ્ર મોકરાણી કરીને ડૉક્ટર છે, જે પગાર ખાય છે આપણો સેવા સદનનો। 1.5 થી 2 લાખ રૂપિયા પગાર સેવા સદનમાં લેવાનો, અને પોતાની ગોપીનાથજી પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવે। હવે હોસ્પિટલ બી ક્યાં ગઈ ખબર? અભિલાષા 4 રસ્તા પાસે હોસ્પિટલમાં બી બધું એની અંદર બી ગેરરીતિ છે। પાર્કિંગની જગ્યા જ નથી છોડી, બતાવવામાં પાર્કિંગ આવે, નીચે ઓપીડી ચાલે છે, નીચે એક્સરે મશીન મૂક્યા છે, પાર્કિંગ બહાર થાય, ટ્રાફિક બહાર જામ થાય। એની ફરિયાદ થઈ, અર્પિત સાગર સાહેબને તપાસ સોંપવામાં આવી। પછી અહીં કોઈ બહુ મોટા ડોન હતા, કોઈ આરોગ્ય અધિકારી દેવેશ પટેલ કરીને, એમણે તપાસ રોકાઈ દેવડાઈ। હવે વિચારો એ દેવેશ પટેલનો કેટલો દબદબો હશે। એ દેવેશ પટેલે પણ ખબર, સિસોટીવાલા 30 રૂપિયાની સિસોટી 3,500 ખરીદી એ દેવેશ પટેલ, અને 350 કરોડની દવાનો તો હિસાબ નહીં હાલતા। આ બધા કોરોના કાળની અંદર આ ડૉક્ટરના મને ઘણા બધા રિપોર્ટો આવ્યા છે। કોરોના કાળમાં નિષ્ઠુરતા પૂર્વક આ ભાઈએ કરોડો રૂપિયા કમાયા છે। આ ભાઈ કોરોના કાળથી રાક્ષસ બની ગયા હતા, કોઈની પર દયા નથી ખાતી, અને માલ ખાવાનો સેવા સદનનો બરાબર છે, અને મેવા આપવાના એમની પ્રાઇવેટ હોસ્પિટલમાં। માટે અમે કમિશનર સાહેબશ્રીને રજૂઆત કરવા છે। વિજિલન્સ ડિપાર્ટમેન્ટ જે અત્યારે ઘણા વર્ષોથી નિષ્ક્રિય થઈ ગયું છે, ખાલી મહિને લાખોમાં અને વર્ષે કરોડોમાં પગાર લેવાના, અને ખારેસિંગ ચણાના છોડા જુડાવવાના, બીજું એમની પાસે કોઈ કામ ધંધો નથી। ગમે તેટલી ફરિયાદો આપે એની પર તપાસ કરવામાં નથી આવતી। જ્યારે અમને કહેવામાં આવે કે તપાસ કેમ નથી કરતા, તો અમને સાહેબે આદેશ નથી આપ્યો। એટલે તમે અધિકારી છો, તમે વિજિલન્સ ડિપાર્ટમેન્ટના અધિકારી છો, તમારે કોઈના આદેશની રાહ જોવાની હોય। જે ગેરરીતિ થતી હોય ને ઈમાનદારીથી તપાસ કરવાની હોય। એટલે આ અમને હવે ખબર પડી કે અમે તો આ બલાડીઓને દૂધ હચાવવા આવ્યું છે। બલાડી શું દૂધની રક્ષા કરી શકે? માટે અમારે વડોદરા નવનિર્માણ સંઘની રચના કરવી પડી છે। આ લોકોને અમે ચેતવણી આપવા આવ્યા છે કે ઈમાનદારીથી તપાસ કરો। અમે અમારી કમિટી નિમી લીધી છે। અમારા સેવા સદનમાં આવા કેટલા અધિકારીઓ ડૉક્ટર પગાર ખાય છે અને પોતાની પ્રાઇવેટ હોસ્પિટલો ચલાવે છે, ત્યાં ગાડી। અને આ લોકો ટાઈમ બી કેવો રાખે ખબર તમને? સવારે 9 થી લઈને 11 કે 12નો ટાઈમ। એટલે બધા પોતપોતાના કામ ધંધે નોકરી જતા હોય, સાંજે 5 થી 7નો ટાઈમ રાખો ને, તો વડોદરાના જે 100% લોકો ટેક્સમાં આરોગ્ય વેરો ભરે છે, વડોદરાની 2% જનતા આરોગ્યનો લાભ નથી લેતી। માટે જો તમારી દાનત હોય અને તમે હજારો કરોડોની દવા તમે અંદર બતાવી છે, કોરોના કાળની અંદર તમે કેટલા મેવા ખાધા છો, આપત્તિમાં અવસર પામ્યા છો તમે તો।
અને અત્યારે તો ઘણી બધી તપાસ બાકી છે. અમે એમને સ્મશાનનું પણ કહેવા આવ્યા છે કે ભલે બહારની સંસ્થાએ ડોનેશન આપ્યું, પણ 18 કરોડ અને 46 લાખ રૂપિયાનો જ્યારે સ્મશાન બની રહ્યું છે, ત્યાર પછી 3 બ્રિજો બની ગયા ઇમરજન્સીમાં, પણ હજુ સ્મશાન બન્યું નથી. આવા ઘણા બધા મુદ્દાઓ છે, પણ છેલ્લા 4 મહિના છે લોકો પાવડા મારે, આ લોકો બુલડોઝર મારી રહ્યા છે. આ તો વડોદરા શહેરનું કિસ્મત અને નવનાથના આશીર્વાદ કે વડોદરા પર મેઘરાજાએ દયા ખાધી છે, એટલે આ વખતે અમે પૂરથી બચ્યા છે. આ લોકોના પાપે નહીં. આ લોકો એવું કહેતા હોય કે અમે ઉપર વાત કરીને વસ્તા રોકાઈ ગયો. આ તો પાછું એવું કહેવું છે અત્યારે જો વડોદરાનો દિશા ફેરવવા માટે આ લોકો ત્યાં આગળ આંદોલન કરવા બેઠા છે. રાહુલ ગાંધીને ગારવા, એટલે રાહુલ ગાંધીએ કાલે ગારવાલી, જરા વિડીયો તો બતાવો. અને બધી બોલો લાગી ગઈ. એટલે આપણી 2 દીકરીઓનું જ્યારે મુખ્યમંત્રી આવીને અપમાન કરીને ગયા હતા, તારે તમને માતાનું અપમાન ના દેખાયું? અને પેલો કંઈ બોલ્યો નથી, ફોટો વિશે લઈને તમને અપમાન દેખાયું? વડોદરાની જનતા બધું જાણે છે તમારા નાટક. હવે વડોદરાની જનતા જે વડોદરા નવનિર્માણ સંઘની જે રચના કરી છે, એટલે તમામ બધા રિપોર્ટ વિજિલન્સ અધિકારી પાસે લેવામાં આવશે. તંત્ર અને વિજિલન્સ તપાસ ના કરે, કોઈ કાર્યવાહી ના કરે, તમે ક્યાં સુધી જઈ શકો? વડોદરા નવનિર્માણ સંઘ બનાવી દીધું ને વડોદરાના બુદ્ધિજીવી લોકોએ બનાવ્યું છે. કોઈ તકવાદી અવસરવાદી લોકોએ નથી બનાવ્યું. અમે તો મોદીજીના પ્રેમમાં લૂંટાઈ ગયા. અમે તો અમારું બધું આપી દીધું, અને તમે શું કર્યું? અમારા તળાવો ખાઈ ગયા, અમારા ગૌચરો ખાઈ ગયા, અમારા કોતરો ખાઈ ગયા, અમારા કોમન પ્લોટ ખાઈ ગયા. હવે અમારું રહ્યું બી હું? લોટો લઈને જવું તો 5 રૂપિયા કોન્ટ્રાક્ટરને આપે. હા, તારે અમને સુલભમાં જવા દે. તમે આજે આ વડોદરાની હાલત કરી છે. માટે રહ્યા 4 મહિના સુધરી જાઓ અને વડોદરાની જનતાને હિસાબ આપો. વડોદરા શહેરમાં અવારનવાર NDPSના ગુનાઓ આયરતા 2 રીઠા ઇસમને વિરુદ્ધ PITની કાર્યવાહી કરતી વડોદરા શહેર SOG માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ શ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ વડોદરા શહેરમાં અવારનવાર NDPS એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલ હોય, કોર્ટ દ્વારા આરોપીને જામીન મુક્ત કર્યા બાદ તેઓને દ્વારા કેફી અને વનઃ પ્રભાવિત દ્રવ્યોનું વેચાણ અને હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખેલ હોય તેવા ઇસમો વિરુદ્ધ PIT NDPS એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવા સૂચના મળેલ છે. સબ સલામત હૈના દાવા પુકડ મહાદેવ મંદિરમાં લીન વૃદ્ધા ગળામાંથી ચેન તોડી ફરાર થયેલ ચેન સ્નેચરો. શહેર પોલીસના સબ સલામત હૈના દાવા દિવસે ને દિવસે પોકળ સાબિત થઈ રહ્યા છે. આજે સમી સાંજે સૌરભ પાર્કમાં રહેતા મિશ્રા પરિવારના મકાનમાં બનાવેલ વર્ષો જૂનું કલ્પેશ્વર મહાદેવ મંદિર બેસેલા વૃદ્ધાના ગળામાંથી એક તસ્કર ટ્રેન તોડીને ફરાર થઈ જતા અને સમગ્ર ઘટના સ્થળ ઉપર મૂકવામાં આવેલ CCTV કેમેરામાં કેદ થયા છે.
ચેન સ્ટ્રેચિંગની ઘટના બનતા વિસ્તારમાં રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક લક્ષ્મીપુરા પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડીને માત્ર ને માત્ર હવામાં હવાઈતિયા મારતો નજરે પડે છે. સૌરભ પાર્ક સોસાયટી 750 ઘરના મકાન, 713 ઘરના મકાન, મહાદેવનું એક નાનું મંદિર. હવે તો સરસ મોટું થઈ ગયું છે કુબેરેશ્વર મહાદેવનું, પણ એક નાનું મંદિર અમારું જૂનું જાણીતું અને ધાર્મિક મંદિર. સાંજના 8 વાગ્યાના સુમારોનો સમય. અમારા બા વર્ષોથી ત્યાં માળા પૂજા કરે છે અને ખુલ્લેઆમ એક ચેન સ્કેચર ત્યાં ચેન ખેંચીને જતા. તમારી પાસે સીસીટીવી ફૂટેજ છે જ, રાઈટ? તમારા માધ્યમથી એક જ વસ્તુ કહેવા માગું છું, આટલી મોટી સોસાયટીમાં જો આવી વસ્તુ થઈ શકતી હોય તો નાના રોડે બધું થઈ શકે. આ તો ઠીક છે, કુદરતની કૃપાથી ખાલી 1.25 તોલા કે 2 તોલાનો ચેન જેવો, બાને કંઈક થયું હોત તો જવાબદાર કોણ? પોલીસ કોઈ કાર્યવાહી? પોલીસ આવી ગયા, એમણે એમની જવાબદારી નિભાવી જ છે, ના નથી પાડતા. પણ સીસીટીવી ફૂટેજ જે અહીંયા છે સોસાયટીમાં જેટલા છે બંધ છે હાલમાં. અમારો સવાલ એ પણ છે કે સીસીટીવી ફૂટેજ બંધ છે એનો હિસાબ અમે લોકો સોસાયટી પાસે માંગશું આજે નહીં ને કાલે. પણ આ વસ્તુ થોડી વિચારવા જેવી છે. તમે ધ્યાન રાખજો, અમે ધ્યાન રાખશું. કેટલા સ્કેન છે? સ્કેન ચેન્જ ફીચર હતા ઘરના, એટલે જે મહારાજ છે તે એવું કહે છે કે એક જ હતા. એમણે 3-4 વાર આંટા માર્યા અને એક જ વ્યક્તિ જે તમે જોઈ રહ્યા છો બૂટ પહેરીને અંદર જાય છે, બા બેઠા છે, માળા કરે છે, એમનું ચેન ખેંચીને જતા રહે છે પાછળથી. હવે આગળના પોલીસ કમ્પ્લેન થઈ છે, બધું થયું છે. હવે લેટ સી શું થાય છે. તમારી શું માંગ છે? માંગમાં તો એવું છે કે ભાઈ પહેલાં તો વોચમેન અમારે ત્યાં છે નહીં, એ રાખે, સેફટી વાઇઝ અમને થોડી સિક્યુરિટી આપે. સોસાયટીની બેદરકારી લાગે છે? કહી શકાય, જોઈ રહ્યા છો. વડોદરા શહેર પોલીસ દ્વારા વાહન ચેકિંગ શરૂ થયું છે. ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાનીમાં વાહન ચેકિંગ કરાયું. હેલ્મેટ અંગે માઇક એનાઉન્સમેન્ટથી લોકોને મેસેજ આપવામાં આવ્યો. આગામી 15મી સપ્ટેમ્બરથી હેલ્મેટનો કડક અમલવારી થશે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર એક્શનમાં સાથે ફેન્સી નંબર પ્લેટવાળા કડક કાર્યવાહી કરવામાં આવશે. તો બુલેટ ચાલકો જે મોડિફાઈ સાયલેન્સર લગાવી ધ્વનિ પ્રદૂષણ કરે છે તેઓ માટે પણ કડક કાર્યવાહી. 15મી પછી જો હેલ્મેટ નહીં પહેરો તો દંડની કાર્યવાહી માટે તૈયાર રહેજો. પહેરવું જરૂરી છે. હવે પછીથી હેલ્મેટ પહેરેલ નહીં હોય યોગ્ય કાર્યવાહી તથા દંડ કરવામાં આવશે, જેની આપ સૌ નોંધ લેજો. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ બાજવા ગામ બ્રિજ પિલર સાથે ધડાકાભેર અથડાતા બે બાઇક ચાલક મળતા બચ્યા. બાજવા બ્રિજ પાસે આયન મલ્ટીમોડે લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટની ગાડી GJ27TF 6364 પ્લેટ નંબર, પ્લેટ કલર, પેન્ટ કલર ગાડીના ડ્રાઈવ દેશી દારૂ પીને બ્રિજના પિલર સાથે કાબુ ગુમાવતા બે બાઇક ચાલકો સવારનો જીવ જોખમે બચ્યા. પોલીસે ઘટના સ્થળે આવી કાર્યવાહી શરૂ કરી ત્યારે ગુજરાતમાં જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં દારૂબંધી ધજાગરા થતા હોય તેવું જોવા મળે છે. ठीक है जी, दारू पिया गलती हो गया. दारू क्यों पिया? कहाँ से पी के आए? उधर किधर से जाके लग इधर से किधर से पिया? रेलवे फाटक पार करके हैं? फाटक के उस पार इस पार उस पार. क्यों पिया? ऐसा करने का है? રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દશાપંથી વાડી ખાતે શનિ રવિ 2 દિવસ ગુજરાત કિસાન સભાની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં કપાસ કપાતા ખેડૂતોને MPSP 1600 રૂપિયાની નીચા ભાવ મળે છે. મનરેગામાં 100 દિવસની રોજગારીને બદલે માત્ર 47 દિવસ કામ આપવામાં આવે છે. ખેત મજૂરોને લઘુત્તમ વેતનથી પણ 104 રૂપિયા મજૂરી ઓછી મળે છે. ઝીરો ડ્યુટીથી કપાસ આયાતનું નોટિફિકેશન ખેડૂતનો મોતનું સર્ટિફિકેટ સાબિત થશે ત્યારે કિસાન સભા ખેડૂતોની C2 પ્લસ 50% ભાવની માંગ કરે છે. આર્થિક વરદાદી કરજાના ડૂબેલા આપઘાત કરતા ખેડૂતોના પરિવારને 25 લાખ રૂપિયાના સહાય આપવામાં આવે. કિસાન સભાની રાજ્ય સમિતિની મિટિંગમાં ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં નિર્ણયો કરતા ગ્રામ વિસ્તારમાં તારીખ 21 અને 23 સપ્ટેમ્બરના રોજ ગ્રામ્ય ખેડૂતોને વડાપ્રધાનને આપવાની ચિઠ્ઠીઓમાં સહી ઝુંબેશ કરીને કેન્દ્ર સરકારના ઝીરો ટેક્સથી આયાત થતા કપાસના નિર્ણયનો પાછો ખેંચવા માંગ થશે. ગુજરાત સરકાર ગ્રામીણ ગેરંટી રોજગાર યોજના અન્ય અમલીકરણના સંપૂર્ણ નિષ્ફળ કરી છે. કિસાન સભાના રાષ્ટ્રીય મહામંત્રી વિજુ કૃષ્ણને ટકોર કે ગુજરાત પશુપાલકોની ભૂમિ છે. પશુપાલનના દૂધ ઉપર કેન્દ્ર સરકાર અગાઉ GST નાખી સરકારને માનસિકતા દેશના ખેડૂતોએ જોઈ લીધી. 11 વર્ષની નરેન્દ્ર મોદી નેતૃત્વ સરકારે કોર્પોરેટ કંપનીઓના 30% ટેક્સ ઘટાડી 22% કરી દીધેલ છે. બેંકોમાં માફવાડ કરવામાં આવ્યા છે. ગુજરાતનું મોડલ એ કોર્પોરેટરના નફા માટેનું મોડલ બની રહેલ છે. ભોગ ખેડૂતો અને ખેત મજૂરો અને કામદારો બની રહ્યા છે. કિસાન સભા મજૂરીની માંગ કરે છે. મજૂરીની ઝીરો ડ્યુટીથી વિદેશ અમરેલી કપાસ, ઘઉં, મકાઈ, સોયાબીન જેવી ખેત પેદાશો દૂધ પ્રોડક્શન લાવવામાં નિર્ણય પાછો ખેંચતા અને અમરેલી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની असरों बाहर आवे. ऑर्गेनाइजर थे, उनका नेतृत्व में उसके 12 साल के अंदर जो किसान सभा बनने के 3 साल के अंदर ही जाति व्यवस्था के खिलाफ भी, उसका शोषण के खिलाफ भी हमारा मिनिस्टर है अमित शाह है, तो कुछ इसमें दिक्कतें भी आ सकते हैं, ये एक बात. पर आप जो ભાડે જમીન રાખીને ખેતી કરતો હોય તેને કાંઈ મળતું નથી. અતિવૃષ્ટિ થાય અને પાક નિષ્ફળ ગયો, જમીન ધોવાણી, તો એનો લાભ તો એ નાના ખેડૂતને મળતો નથી જેને ભાડે જમીન રાખી છે. એ તો જમીનનો માલિક હોય એને મળે. એ જ રીતે ભાગિયાવાળો ખેડૂત હોય તો ભાગિયાવાળો ખેડૂત ભાગ્યું રાખે, ભાગે જમીન 30% 25%માં ભાગે ખેતી કરતો હોય મજૂરીનો ભાગ રાખીને, અને વીમો આવે અથવા કોઈ સહાય આવે તો એનો ફાયદો તો એને મળતો. મારું નામ ડાયાભાઈ ગજેરા,
ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું. ઉપલેટા ખાતે ગુજરાત કિસાન સભાનો તારીખ 6 અને 7 પ્રશિક્ષણ શિબિર યોજાઈ ગયો. ખાસ કરીને કિસાન સભાને આ રાજ્યમાં મજબૂત કરવા માટે જે કાંઈ બાબતો છે સંગઠન અંગેની, એ બાબતોની બહુ વિસ્તૃત ચર્ચાઓ થઈ. સરકારની જે કાંઈ નીતિઓ, ખેડૂત વિરોધી નીતિઓ છે, એ નીતિઓની પણ સ્ટેટ કાઉન્સિલમાં બહુ ગહનતાથી ચર્ચાઓ કરવામાં આવી. ગુજરાતના ખેડૂતોને લાગે વળગે છે ત્યાં સુધી દિવસે ને દિવસે ગુજરાતનો ખેડૂત પાયમાલ થતો જાય છે અને ગુજરાતના ખેડૂતોને કોર્પોરેટ કંપની અને મોટી કંપનીઓને લૂંટને હવાલે આ સરકાર કરતી જાય છે, એવા નિર્ણયો કરતી જાય છે. ત્યારે ગુજરાતના ખેડૂતોની એક સંગઠિત ભૂમિકા બને, આવનારા દિવસોમાં સંયુક્ત કિસાન મોરચાની ભૂમિકાઓ પણ અમે કરવાના છીએ અને એ અંગેની મિટિંગો કરી અને આ સરકારના ખેડૂત વિરોધી જે કાંઈ નિર્ણયો છે એ નિર્ણયોમાં MSP C2+ લેવા માટે, એ સિવાય સ્માર્ટ મીટર યોજના છે પાછી હટાવવા માટે, ખેડૂતોના કર્જા નાબૂદી કરવા માટે અને ખેડૂતોને જે પેન્શન મળવું જોઈએ, એવા મહત્વના મુદ્દાઓ પર આવનારા સમયમાં અમે આંદોલન અને ઝુંબેશની ભૂમિકાઓ કરવાના છીએ. मेरा नाम विजू कृष्णन, अखिल भारतीय किसान सभा का महासचिव हूँ. कल और आज गुजरात में उपलेटा में गुजरात किसान सभा का प्रशिक्षण शिविर और हमारा राज्य काउंसिल का भी बैठक हुआ. देश भर में किसानों का हालत के बारे में, सरकार के किसान विरोधी नीतियों के बारे में विस्तार से यहाँ चर्चा हुआ. हाल ही में अमेरिका के दबाव के चलते जो कपास का वहां से भारत आने का बात है, 11% जो टैरिफ था उसको हटा के 0 किया है मोदी सरकार. खास करके इन इलाकों में गुजरात के कपास जहां उत्पादन होता है, वहां के किसानों को इसका बहुत बड़ा नुकसान होने वाला है. सिर्फ गुजरात में नहीं, महाराष्ट्र, तेलंगाना, अन्य राज्यों में भी जहां कपास का उत्पादन होता है, वहां गहरा संकट अभी भी है. महाराष्ट्र में, विदर्भ में 700 से ज्यादा किसान, खास करके कपास के किसान, खुदकुशी करने में मजबूर हुए, आत्महत्या किए हैं. इस स्थिति में ये जो 11% का जो टैरिफ था उसको हटाना और भी नुकसान हमारे किसान को होगा. मोदी सरकार अमेरिका का दबाव में और भी जो पूंजीपति देश के साथ समझौता, मुक्त व्यापार समझौता कर रहे हैं. गुजरात दूध उत्पादन में बहुत आगे है और यहाँ सरकारी क्षेत्र में भी किसान को दूध उत्पादन में काफी ज्यादा गुजरात में किसान को भी फायदा हुआ है. अभी आने वाले दिनों में जो मुक्त व्यापार समझौता है, ऑस्ट्रेलिया वगैरह से कम दाम में वहां से दूध यहाँ आने का भी एक संभावना है. अमेरिका भी चाहती है दूध, सोयाबीन, अन्य फल जैसे सेब जैसा फल है, ये सभी निःशुल्क यहाँ आए. ये हमारे किसान को और ज्यादा गहरा संकट में डालने वाला है. इसी दिशा में हम लोग सितंबर 21, 22, 23 को पूरा कपास जहां जहां उत्पादन हो रहा है वहां पे केंद्र सरकार का के लिए एक मेमोरेंडम, प्रधानमंत्री को एक मेमोरेंडम देंगे. बड़ा आंदोलन का भी निर्णय आने वाला दिनों में हम लोग करने वाले हैं. રાજકોટ જિલ્લાના દીનદયાળ ક્રેડિટ સોસાયટીથી ચોથી સાધારણ સભા ટાઉન હોલ ખાતે યોજાઈ હતી. ઉપલેટા સરદાર પટેલ ટાઉન હોલ ઉપલેટા ખાતે દીનદયાળ ક્રેડિટ સોસાયટીની ચોથી વાર્ષિક સાધારણ સભા યોજાઈ, જેમાં વાર્ષિક અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા. આ સાધારણ સભાના ચેરમેન પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી, જેમાં ક્રેડિટ સોસાયટીના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત શહેરના પ્રબુદ્ધ નાગરિકો, પત્રકારો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ, જેમાં વાર્ષિક નવા નુકસાન અને મંડળીના પેટા નિયમોમાં સુધારા કરવા સહિતના અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ મંડળીએ વાર્ષિક 4 લાખ રૂપિયા નફો કરેલ હતો અને વધુમાં આ સંસ્થા દ્વારા આવનાર સમયમાં સામાજિક પ્રવૃત્તિ સારું કરવા માટે મુદ્દે આયોગ્ય ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ધોરાજીના ખ્યાતનામ તબીબ ડૉક્ટર સુરેશભાઈ પટેલ સાથે આરોગ્ય
ઉપર વિચાર ગોષ્ઠી રાખવામાં આવેલા આ સાધારણ સભા વાઇસ ચેરમેન પગારભાઈ શાહ સહિત દેવેનભાઈ ઢોકડિયા, રાજીવભાઈ ગજરેરા, ડૉક્ટર ઉદય પંડ્યા, પંકજભાઈ નાડા, શાંતિલાલ રાઠોડ, પારુલબેન ખાટ, ચંદુભાઈ બીભા, નિલેશભાઈ ગોધાણી, કલ્પભાઈ જોશી, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેર, ઉપપ્રમુખ જિજ્ઞાબેન વ્યાસ અને રમેશભાઈ સહિતના મહાનુભાવો બેંકના સૌ ડિરેક્ટર્સ, વાઇસ ચેરમેન પરાગભાઈ, જેની ઉપર આખા કે ડૉક્ટર સાહેબ તમને મળવું છે કે આપણા આયોજન છે, આપણે જે વિચારીએ છીએ, ચાહે ફિક્સ ડિપોઝિટ મૂકીએ, ચાહે આપણે પ્રદર્શન મળે છે. ડૉક્ટર સુરેશભાઈની જે વાત કરીએ તો આખી વાત જુદી. એ સારામાં સારા ડૉક્ટર તો છે પણ સારામાં સારા એક વાચક છે. વિનંતી કરું કે શ્રી વિજયભાઈ ભીનું સ્વાગત કરશે. એવા આજે દીનદયાલ ઉપાધ્યાયના વિચારને લઈ અને અમે આ સામાજિક સેવાને ધ્યાનમાં લઈ અને આ ક્રેડિટ સોસાયટી દ્વારા કામ કરીએ છીએ. એમની જે માનવ એકાત્મવાદની ફિલોસોફી હતી, છેક છેવાડાના માણસ સુધી વહીવટી તંત્ર સેવા આપી રહ્યા છે એવા રિજનલ મેનેજર શ્રી વિજયભાઈ ભીનું સ્વાગત કરશે. ડિરેક્ટર શ્રી શાંતિલાલભાઈ રાઠોડ અને હિરેન. આજરોજ શ્રી દીનદયાલ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની 4th વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. આ 4th વાર્ષિક સાધારણ સભાને અંતે સંસ્થા દ્વારા જે 4 લાખ રૂપિયાનો પ્રોફિટ થયો અને વાર્ષિક અહેવાલો જે તૈયાર કરવામાં આવ્યા હતા તે સભાની અંદરનું વાંચન કરી અને એને બહાલી આપવામાં આવેલી હતી. 5 એજન્ડા ઉપરની ચર્ચા વિચારણા કરી અને સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે. સાથે સાથે એક આ શહેરની અંદર સામાજિક પ્રવૃત્તિ પણ દીનદયાલ ક્રેડિટ કોઓપરેટિવે ચાલુ કરી છે અને ભાગરૂપે ડૉક્ટર સુરેશભાઈ પટેલને પણ એક વિચાર ગોષ્ઠીનું આયોજન કર્યું હતું અને એમના દ્વારા આરોગ્ય પર ખૂબ સારા વિચારો રજૂ કરવામાં આવ્યા છે. ઉપસ્થિત પીપલ્સ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન શ્રી છગનભાઈ સોજિત્રા, નગર શેઠ શ્રી અમિતભાઈ શેઠ, નગરપાલિકાના પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરા તેમજ ઉપપ્રમુખ શ્રી જિજ્ઞાસાબેન વ્યાસ સહિતના મહાનુભાવો આજની સાધારણ સભાની અંદર ઉપસ્થિત હતા અને સાધારણ સભાના અંદર સારી એવી સંખ્યાની અંદર સભાસદોએ ઉપસ્થિત રહી અને આ સાધારણ સભાનો લાભ લીધો હતો. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.